હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. જય શ્રી કૃષ્ણ. તો આ છે રાતનો ટાઈમ 8:30થી 9 વાગ્યાનો, જ્યારે અમે ચૂલા ઢોસા, કે અમારા ત્યાં એક રેસ્ટોરન્ટ છે જેનું નામ ચૂલા ઢોસા છે, જે ચૂલા પર બનાવવામાં આવે છે સ્પેશિયલી, અને બહુ ફેમસ છે ઢોસા. તો અમારા જે ફઈ સાસુ છે એમના ઘરે એમના ભાઈ જે માનેલા છે કચ્છથી આવેલા હતા, એટલા માટે ડિનર અમારું ત્યાં હતું, જેમાં મારા સાસુ સસરા છે, મારા નણંદબા છે, અને જે ગેસ્ટ આવ્યા હતા એ એમના દીકરી. તો બસ આવી રીતે અમે ગેટ ટુગેધર મળ્યા હતા, અને રાતનો ટાઈમ છે, બહુ મજા આવી. જનરલી આપણા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે ત્યારે બહુ સારું લાગે, કારણ કે ઓબ્વિયસલી છે કે ઘરમાં આપણે બોયઝ છે, એટલે કે મેન છે, આખો દિવસ ઓફિસના કામમાં બિઝી હોય, અને ઘરની જે સ્ત્રી છે એ ઘરના કામમાં બિઝી હોય, એટલે તમને એકબીજા સાથે બેસવા ઉઠવાનો ટાઈમ બી નથી મળતો. આપણે ઓફિસે જવાનું, ઘરનું કામ, રૂટિન જે હોય છે એઝ યુઝ્યુઅલ ચાલતું હોય, અને ખાઈએ પીએ અને સૂઈ જઈએ, કંઈક નવી વસ્તુ નથી હોતી. અને આ બાને અમે લોકો રેસ્ટોરન્ટમાં, એટલે કે આવી રીતે હોટલમાં અમે ભેગા થઈએ અને મળીએ, એટલે એકબીજાને સાથે તમે વાત કરો અને બધા તમારા એક્સપિરિયન્સ શેર કરો, અને હસી મજાક જે છે એટલે કે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. એટલે જનરલી અમારા ઘરે કોઈ બી વ્યક્તિ આવે તો અમે લોકો આવી રીતે બહાર જ જતા રહીએ છીએ. નો ડાઉટ કે અમે ઘરે બી બનાવીને જમાડીએ છીએ, એવું નથી કે ઘરે નથી બનાવતા, પણ જ્યારે કોઈ દૂરથી માણસ આવે અને કોઈ સ્પેશિયલ હોય અને એવું કંઈક લાગે કે ભાઈ ગરમી બહુ છે, તો ઘરની સ્ત્રીને પણ કોઈ જાતની તકલીફ ના પડવી જોઈએ, એવું અમારા સાસુ સસરાનું કહેવું એમ છે. પહેલાં જ્યારે હું લગ્ન કરીને આવી અને બહાર હોટલમાં જમણવા લઈ જતા, ત્યારે મને એવું લાગતું હતું કે કેમ આ લોકોને રસોઈ બનાવી ગમતી નહીં હોય એટલે બહાર લઈ જતા હશે. પણ હવે આટલા વર્ષ પછી ખબર પડી કે એવું નથી હોતું, ઘરની સ્ત્રીને પણ થોડો ઘણો આરામ મળવો જોઈએ. અને બધાની રીતભાત, બધાની જે માનસિકતા છે એ બધી અલગ અલગ હોય છે. ઘણા લોકોને ઘરે બનાવીને જમાડવું ગમે, ઘણા લોકોને હોટલમાં જમાડવું ગમે. તો આ જે એક ટાઈમ છે ને, જો પહેલાં તો કોઈને ખાવા પીવાની કોઈ નવાઈ નથી હોતી, બધા હોટલમાં બી ખાતા હોય છે અને ઘરે બનાવીને બી જમતા હોય છે. પણ જ્યારે કોઈ રેસ્ટોરન્ટ, હોટલમાં આપણે બધા ગેટ ટુગેધર કરીએ ફેમિલી, ત્યારે એ સમયે જ માહોલ આખો અલગ બની જતો હોય છે. તમે એકબીજા સાથે વાત કરો, હળો મળો, અને આપણા છોકરાઓ બી ખુશ થાય છે આપણી જોડે જોડે, એટલે અમે સ્પેશિયલી એ લોકોના હિસાબે જ ભેગા થઈએ છીએ. તો બસ આ જે એમના ઘરે જે ગેસ્ટ આવ્યા હતા, એમના ભાઈ, એ બીજા દિવસે નીકળી જવાના હતા, એટલે સવારે મોર્નિંગમાં બી અમારે એ લોકોને હોટલમાં જમવાનું રાખેલું છે 2 દિવસ. તો બહુ જ મજા આવે છે, અને બસ આવી રીતે એન્જોય કરીએ છીએ અમે અમારી લાઈફ. બહાર હરવા ફરવામાં એટલી મજા નથી આવતી જેટલી અમારા ઘરે ગેસ્ટ આવે ને અમે બહાર જઈએ એટલી અમને આમાં મજા આવે છે. તો બસ, જો તમને વ્લોગ ગમતો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને બને ત્યાં સુધી નવા નવા વિડીયો હું અપલોડ કરતી રહીશ. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગની અંદર. ગુડ નાઇટ.